પરીક્ષાઓની અંદર નિબંધ લેખનનો એક પ્રશ્ન જોવા મળે છે અને એ પ્રશ્ન 10 માર્ક્સનો પણ હોઈ શકે. આ પ્રશ્ન છે એ 5 માર્ક્સમાં પણ હોઈ શકે. તો અલગ અલગ પરીક્ષાઓના અલગ અલગ સિલેબસના આધારે આ ટોપિક છે એ કવરઅપ કરવાનો થતો હોય છે. હવે સવાલ એ હોય છે કે શું આપણે પણ સારો એવો નિબંધ ન લખી શકાય? હા, તો બિલકુલ લખી શકાય. તો આપણે આ વિડીયોની અંદર એ જ ચર્ચા કરીશું નિબંધ લેખન કઈ રીતે લખાય, આવનારી તમામ પરીક્ષાઓ માટે ઉપયોગી છે. તો નિબંધ લેખન લખતી વખતે કઈ કઈ બાબતો ધ્યાને અંતિમ સુધી નિહાળવાનો છે, વચ્ચેથી સ્કીપ કરીને જવાનો નથી. અને વિડીયો પસંદ આવે તો વિડીયોની નીચે જે કોમેન્ટ બોક્સ હોય એની અંદર તમારે કોમેન્ટમાં અવશ્ય લખવાનું છે. ચેનલ નવી છે મિત્રો, નવી ચેનલને તમારે સપોર્ટ કરવાનો છે અને તમારા મિત્ર વર્તુળમાં આ વિડીયોની લિંક છે એને શેર કરવાની છે, જેથી કરીને તેને પણ નિબંધ લેખનમાં કંઈ તકલીફ પડતી હોય તો એ સુધરી જાય. તો ચલો આપણે શરૂઆત કરીએ નિબંધ લેખનની. અને નિબંધ લેખન સરસ મજાનો નિબંધ લેખન લખીશું. અહીંયા ચાલો સમજીએ નિબંધનો અર્થ. પહેલાં આપણે નિબંધનો અર્થ સમજવો છે. તો જો, નિબંધ એ સંસ્કૃત ભાષાના શબ્દ ઉપરથી ઉતરી આવેલો શબ્દ છે. અંગ્રેજીમાં તમે કહેતા હોય છો એસે રાઇટિંગ. હવે નિબંધનો અર્થ સમજીએ કે કોઈ પણ વિષય પર મુદ્દાસર કે ક્રમબદ્ધ માહિતી આપવી એને નિબંધ કહેવાય. સમજો કઈ રીતે નિબંધ? કોઈ એક વિષય ઉપર કોઈ એક વિષયના અનુસંધાને કોઈ એક વિષય આપ્યો હશે અને આ વિષયના અનુસંધાને આપણે નિબંધ લખવો છે. તો માની લો કે કોઈ એક ટોપિક આપ્યો છે. ટોપિક આપ્યા ઉપર આ ટોપિકના શીર્ષક ઉપરથી આપણે એ ટોપિક વિશે ક્રમબદ્ધ માહિતી આપવી પડે. જેમ કે કોઈ એક પૂછાયો છે, નિબંધ પૂછાય શિયાળો, તો શિયાળા વિશે ક્રમબદ્ધ માહિતી આપવી પડે. તો આ જે ટોપિકની જે ક્રમબદ્ધ રીતે માહિતી શિયાળા વિશે તમે ક્રમબદ્ધ માહિતી આપો. આ ક્રમબદ્ધ માહિતી પણ કેટલા શબ્દોમાં હોવી જોઈએ? તો 150થી લઈ અને 200 શબ્દની વચ્ચે જે માહિતી આપણે ક્રમશઃ આપીએ છીએ એ માહિતીને કહેવાશે નિબંધ. આટલી બાબત છે નિબંધનો અર્થ થઈ ગયો. હવે આપણે આગળ ચર્ચા કરીએ કે નિબંધ લખતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ એની ચર્ચા કરીએ. તો પહેલા નિબંધનું શીર્ષક. તો નિબંધનું શીર્ષક એટલે કે નિબંધનું પહેલા આપણે જોઈશું ટાઇટલ. આ નિબંધના ટાઇટલના આધારે આપણને જે બાબત કઈ બાબતની આપણે ચર્ચા કરીએ છીએ એના વિશે માહિતી મળશે નિબંધના ટાઇટલ. હવે આ નિબંધનું કયું ટાઇટલ છે? આ ટાઇટલ જોઈને ખબર પડે કે આપણે કયા વિષયના અનુસંધાનમાં નિબંધ લખવાનું છે. જેમ કે અહીંયા ઉદાહરણ તરીકે તમને 2 ટાઇટલ જોવા મળશે. એક છે મારો પ્રિય તહેવાર અને બીજો છે શિયાળાની બપોર. તો અહીંયા જે પહેલો વિષય આપ્યો છે આપણને મારો પ્રિય તહેવાર, તો તમને એક બાબત ખબર પડી જાય કે અહીંયાથી તમારે 12 માસની અંદર આવતો કોઈ પણ તહેવાર જે તમને પ્રિય છે, ચાહે એ ઉત્તરાયણ હોય કે દિવાળી હોય કે નવરાત્રિ હોય કે દશેરા હોય, તો આ જે પાવન પર્વો છે એ તહેવાર વિશે તમારે લખવાનું થાય. ઉપરથી આપણે ચોક્કસ તારણ તારવી શકીએ મિત્રો કે આપણે કયા વિષયના અનુસંધાનમાં નિયમ લખવાનો છે, નિબંધ લખવાનો છે. એના પછી આપણે મિત્રો આગળ વધીએ. નિબંધને અનુરૂપ મુદ્દાઓની તારવણી કરવી. હવે નિબંધને અનુરૂપ કેવા કેવા મુદ્દાઓ તારવી શકાય? તો પહેલા આપણે એક રફ પેજની અંદર મુદ્દાઓ નક્કી કરવા પડે. પ્રિય તહેવાર વિશે નિબંધ લખવો છે, તો આપણે નિબંધ લખવામાં પહેલે આપણે લખીશું પ્રસ્તાવના. તો પહેલા શું લખવું પડે? જ્યારે નિબંધની શરૂઆત કરીએ એટલે પ્રસ્તાવના લખવી પડે. આ પ્રસ્તાવનાની અંદર તમે ઇતિહાસની કોઈ ઘટના વિશેની માહિતી આપી શકો છો. ઇતિહાસની કોઈ ઘટના બની હોય એના વિશેની માહિતી આપી શકાય. આ જ પ્રસ્તાવનાની અંદર આપણે કોઈ ઉદાહરણ દ્વારા પ્રસ્તાવના બાંધી શકીએ. આ જ પ્રસ્તાવનાની અંદર તમને કોઈ કોટેશન યાદ હોય, એટલે કે જે કોટ્સ છે, કોટેશન્સ, તો આ કોટેશન્સ વાપરી શકીએ. તમે કોઈ એવી જે પંક્તિઓ છે આ પંક્તિઓને વાપરી અને આપણે આ પંક્તિઓ વાપરી શકીએ અને એક સરસ મજાની પ્રસ્તાવના બાંધી શકીએ. અહીંયા પ્રસ્તાવનાનો અર્થ એવો થાય કે મિત્રો તમારે જે વિષયના અનુસંધાનમાં નિબંધ લખવાનો છે એ વિષયની ઝલક અહીંયા આપવી એને પ્રસ્તાવના કહેવાય. જેમ કે તમે બંધારણનું આમુખ જુઓ છો, એની અંદર તમે પહેલા આમુખને પ્રસ્તાવના કીધું એટલે આમુખમાં બંધારણની બાબતોનો જિક્ર કર્યો છે. એવી જ રીતે આપણે કોઈ ગુજરાતી ભાષામાં કોઈ એક પાઠ છે એનો જે લેખક પરિચય આવે, એનો છેલ્લો જે લાઈન હોય છે એ આખા પાઠનો સારાંશ આવે છે, એને પ્રસ્તાવના કહી શકીએ. પછી બીજો મુદ્દો આપણે પછી તમારે મુદ્દાઓ પાડવા પડે
જેમ કે અહીંયા મારો પ્રિય તહેવાર છે, તો તમને આ તહેવાર કેમ પ્રિય છે? તહેવારની ઉજવણી પાછળનું કારણ શું છે? ઐતિહાસિક બાબતની વાત કરી. તહેવારનું જીવનમાં મહત્વ, આ પણ તમે લખી શકો છો. અને તહેવારની ઉજવણી પાછળનું વૈજ્ઞાનિક કારણ શું છે એ પછી ઉપસંહાર. તો આ આપણે અહીંયા મુદ્દાઓ લખ્યા છે કે આપણે આ રીતે મુદ્દાસર છે એ નિબંધ લખવાનો છે. એટલે નિબંધની તારવણી છે ક્રમશઃ રીતે આ રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ રીતે મુદ્દાસર લખવાની છે. આટલી બાબતો ક્લિયર સમજાઈ ગઈ હોય તો વિડીયોને લાઈક કરી દો. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે આપણે મિત્રો આગળ વધીએ તો અહીંયા જોઈએ નિબંધનો વિસ્તાર. ઉપર નિબંધ પૂછાયો હોય, કોઈ પણ એક વિષય વસ્તુ ઉપર નિબંધ પૂછાય તો આ વિષય વસ્તુના નિબંધ આખા ગામને આવડતો હોય લખતા, પણ જો એ નિબંધ છે એ નિબંધના 10 થી વધારે પાના લખી દેવા એ આપણા કામના નથી. તો આ નિબંધ કેટલા શબ્દોમાં હોવો જોઈએ? તો નિબંધનો વિસ્તાર છે એ 150 શબ્દથી લઈ અને 200 શબ્દ સુધીનો હોવો જોઈએ. એટલે અહીંયા કોઈ પણ તમને જે ટોપિક આપવામાં આવે છે એ નિબંધ શીર્ષકના આધારે જે નિબંધ છે એ મિત્રો 150 શબ્દથી લઈ અને આ 150 થી 200 શબ્દની અંદર આપણો નિબંધ સરસ મજાનો સચવાઈ રહે અને નિબંધ છે એ તાર્કિક અને મૌલિક રીતે રજૂઆત કરવાની હોય છે. નિબંધના પણ અલગ અલગ ભાગ હોય છે. શરૂઆતની અંદર પ્રસ્તાવના લખો, પછી મધ્ય ભાગની અંદર વિષય વસ્તુનું નિરૂપણ લખવાનું છે અને અંતે ઉપસંહાર લખવાનો છે કે તમે નિબંધમાં કહેવા શું માંગો છો. ત્યાર પછી મિત્રો આપણે આગળ વધીએ કે વિષય વસ્તુને સંગત હોય ને તેવી કેટલીક બાબતો છે જેનો સમાવેશ આપણે આપણા લખેલા નિબંધમાં કરવાનો છે. કઈ કઈ બાબતો જોઈએ? તો પહેલા છે કહેવતો ઉમેરવી. તમે જે આપણે જે નિબંધ લખવાનો છે મિત્રો, આ નિબંધની અંદર કહેવતો ઉમેરવી જોઈએ. ત્યાર પછી આ જ નિબંધની અંદર રૂઢિપ્રયોગોનો ઉપયોગ કરવાનો છે. પછી ગુજરાતીમાં આવતી કેટલીક પંક્તિઓ છે જો યાદ રહે તો એ લખવાની છે. સુભાષિતો તમે લખી શકો છો, ઉદાહરણ આપી શકો છો. આ જે છે એ વધારે પ્રમાણમાં વાપરવું જેથી આપણો નિબંધ છે એ સારો દેખાય. અને જ્યારે તમે એક બાબત યાદ રાખજો, જ્યારે તમે અગત્યની બાબતની ચર્ચા કરતા હો ત્યારે પેન વડે એ શબ્દની નીચે, પેન વડે શબ્દની નીચે શું કરો છો? અંડરલાઈન કરવાની રહેશે. આ પ્રકારે શબ્દની નીચે અંડરલાઈન કરો જેથી કરીને જે આપણો નિબંધ ચકાસે છે એની સીધી નજર ક્યાં જશે મિત્રો? એની સીધી નજર છે એ આપણા હાઇલાઇટ કરેલા પોઈન્ટ ઉપર પડશે. જ્યારે તમે કોઈ પંક્તિ લખો છો મિત્રો, જ્યારે તમે કોઈ પંક્તિ અથવા સુભાષિત લખો છો તો આ હંમેશા બ્લેક પેનથી લખવાનું રાખજો. તો આપણો નિબંધ છે એ સરસ મજાનો દેખાય. અને નિબંધ છે એ બંને વચ્ચે અહીંયા આ માટલો માની લો કે પુસ્તકનો પેજ છે તો આ બંનેની વચ્ચે યોગ્ય ઢાંચામાં સમાય એ રીતે લખવાનું રહેશે. આ જ નિબંધની અંદર અલગ અલગ બાબતોનો સમાવેશ કરી શકાય. આના સિવાય ઘણી બાબતો છે જેની આપણે ચર્ચા કરીએ. વાક્ય છે, હવે નિબંધ લખતી વખતે આપણે વાક્યો છે એ અતિ લાંબા લખવાના નથી. એટલે કે વાક્યો છે એ મિત્રો ટૂંકા લખવાના છે. ફકરાની સાતત્યતા જળવાઈ રહે એ રીતે આપણે નિબંધ લખવાનો છે. અને આ નિબંધ લખતી વખતે વિરામ ચિહ્નો, યોગ્ય વિરામ ચિહ્નો છે, જોડણી શુદ્ધતા, અનુસ્વાર, વાક્ય રચનાની અંદર જોડણીઓની વાત કરીએ, એક શબ્દ સમૂહ માટે એક શબ્દ ક્યાં વાપરવો, આ જે વગેરે જેવી બાબતો છે એ બાબતોનો યોગ્ય ઉપયોગ કરતા આવડવો જોઈએ કે કઈ જગ્યાએ અલ્પવિરામ મૂકવું, કઈ જગ્યાએ ઉદ્ગાર ચિહ્ન મૂકવું, કઈ જગ્યાએ પૂર્ણ વિરામ મૂકવું, તમે કોઈને વાત કહેતા હોય ત્યારે કયું ચિહ્ન મૂકવામાં આવે છે એ બધા જ વિરામ ચિહ્નોનો ઉપયોગ કરતા આવડતો હોવો જોઈએ. ત્યાર પછી આપણે મિત્રો આગળ જોઈએ તો અહીંયા આ બધી બાબતો છે કે જેને આપણે ધ્યાનમાં લઈ અને સરસ મજાનો નિબંધની રજૂઆત કરી શકીએ. હવે આપણે એક નિબંધ છે એ નિબંધનો ફર્મો જોઈ લઈએ કે નિબંધ છે એ કઈ પ્રકારે લખી શકાય. તો અહીંયા એક નિબંધ લખેલ છે જેનું નામ છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. તો સ્વચ્છતા ત્યાં પ્રભુતા નામનો નિબંધ લખવો છે તો પહેલા પ્રસ્તાવના લખવી પડે. પ્રસ્તાવના અહીંયા જો સરસ મજાની પ્રસ્તાવના પહેલા આપણે લખી છે. અહીંયા પ્રસ્તાવનામાં મેં કીધું એ પ્રમાણે તમે પ્રસ્તાવનાની શરૂઆત કોઈ પંક્તિ દ્વારા કરી શકો છો. જેમ કે અહીંયા લખ્યું છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. પછી સમજાવવાનું છે પ્રસ્તાવના કે આ માત્ર એક સૂત્ર નથી પણ જીવન જીવવાની એક ઉમદા પદ્ધતિ છે, જેનો અર્થ થાય છે કે જ્યાં પવિત્રતા અને ચોકસાઈ હોય છે
ત્યાં ઈશ્વરનો વાસ હોય છે. જે રીતે આપણે મંદિરમાં પ્રવેશતા પહેલાં આપણા શરીર અને વસ્ત્રોની શુદ્ધિ કરીએ છીએ, તેવી જ રીતે જો આપણે આપણા જીવન અને પર્યાવરણને સ્વચ્છ રાખીએ તો આપણું સમગ્ર જીવન એક મંદિર જેવું પવિત્ર બની જાય છે. તો અહીંયા આપણે જે અહીંયા સ્વચ્છતા ત્યાં પ્રભુતા સમજાવીએ છીએ, એની આ રીતે તમે જે વિષય વસ્તુના આધારે નિબંધ લખો છો તો પહેલાં આ રીતે પ્રસ્તાવના બાંધવી પડે. ત્યાર પછી આપણે જોઈએ આગળ. હવે જે આ હતો આ શરૂઆતનો ભાગ કહેવાય. પ્રસ્તાવના એટલે નિબંધની પ્રથમ ભાગ. પ્રસ્તાવના એટલે આ નિબંધની છે ને શરૂઆત આવશે. નિબંધની શરૂઆત આવે એના પહેલાં નિબંધની શરૂઆત આવે અને શરૂઆતની અંદર પ્રસ્તાવના લખાય અને પ્રસ્તાવના બાદ નિબંધના મધ્ય ભાગની અંદર આપણે જે નિબંધ વિશેની ચર્ચા કરવી છે એના મુદ્દાસર એટલે પહેલાં તમારે મુદ્દા નક્કી કરી અને સાઈડમાં લખી દેવાના પેપરમાં અથવા રફકામમાં. પછી એ મુદ્દાઓ છે એને ફરી એકવાર રિકોલ કરી લેવા કે એ મુદ્દાઓમાંથી મેઇન મુદ્દા છે 4 કે 5 સિલેક્ટ કરી 5 અથવા 6 મુદ્દાઓ સિલેક્ટ કરી અને લખવાના રહે. અહીંયા જો આપણે પહેલો મુદ્દો પસંદ કરીશું કે સ્વચ્છતાના વિવિધ પાસાઓ. સ્વચ્છતા એ બહુઆયામી ખ્યાલ છે. તેના મુખ્ય 3 પ્રકારો છે. પહેલો પ્રકાર છે વ્યક્તિગત સ્વચ્છતા. વ્યક્તિગત સ્વચ્છતામાં મિત્રો કે જેમાં શરીર, નખ અને કપડાની સફાઈનો સમાવેશ થાય છે. બીજો પ્રકાર છે એ પરિવેશની સ્વચ્છતા કે જેમાં આપણે આપણું ઘર, મહોલ્લો, શાળા અને જાહેર સ્થળોને સાફ રાખવાના હોય છે. અને સૌથી મહત્વની ત્રીજી માનસિક સ્વચ્છતા એટલે કે આપણા વિચારોમાં રહેલી શુદ્ધતા. જ્યારે આ ત્રણેય બાબતોનો સમન્વય થાય છે ત્યારે સાચી પ્રભુતા પ્રગટે છે. સફાઈના સંબંધની અંદર આપણે લખીશું કે કહેવાય છે કે પહેલું સુખ તે જાતે નર્યા. ગંદકી એ અનેક જીવલેણ રોગોનું જનક છે, જેમાં માખી, મચ્છર અને હાનિકારક બેક્ટેરિયા ગંદકીમાં જો ફૂલે ફાલે છે, જે કોલેરા, ટાઇફોઇડ, ડેન્ગ્યુ, મલેરિયા જેવા રોગો ફેલાવે છે. જો આપણે આપણી આસપાસ સ્વચ્છતા જાળવીએ તો બીમારીઓથી બચી શકાય છે. એ તંદુરસ્ત જીવનની પાયાની શરત છે. ત્યાર પછી આ રીતે આપણે અલગ અલગ મુદ્દાઓમાં આગળ ચર્ચા કરીએ તો માનસિક પ્રસન્નતા અને ગાંધીજીના વિચારો એટલે કોઈ પણ ઇતિહાસના બનેલા જે વ્યક્તિઓ છે એ વ્યક્તિત્વના વિચારો તમે નિબંધની અંદર મૂકી શકો છો. અહીંયા જો પંક્તિ છે કે કચરો કચરા પેટીમાં જ નાખીએ, દેશને દેવદૂતમાં બદલીએ અથવા ફેરવીએ. સ્વચ્છતા માત્ર શરીરને જ નહીં પણ મનને પ્રફુલ્લિત રાખે છે. એક સુદૃઢ અને વ્યવસ્થિત રૂમમાં કામ કરવાની આપણી કાર્યક્ષમતા અને એકાગ્રતામાં વધારો થાય છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સ્વચ્છતાના પ્રખર આગ્રાહી હતા. તેમણે કહ્યું હતું કે સ્વરાજ્ય કરતાં પણ સ્વચ્છતા વધુ મહત્વની છે. તેમણે આજીવન સફાઈનો સંદેશ આપ્યો અને પોતે સફાઈ કરી અને સમાજને શીખવ્યું કે કોઈ પણ કામ નાનું નથી. તો આ પ્રકારે આપણે મુદ્દા પહેલાં ટૂંકમાં રજૂ કરીશું અને પછી એના વિશે થોડા વાક્યો બનાવી અને એક પરિચ્છેદ લખીશું. તેના પછી આપણે વાત કરીએ તો જ્યારે આપણો નિબંધ પૂરો થાય તો ઉપસંહાર લખવો પડે કે જેનો આપણે જે નિબંધમાં આપણે જે બાબતો કીધી છે એ બાબતોનો સારાંશ. ગંદકી છે સાપ સમાન, સ્વચ્છતા છે પુણ્યનું કામ. નિષ્કર્ષમાં કહી શકાય કે સ્વચ્છતા એ કોઈ એક દિવસનો ઉત્સવ કે દેખાડો નથી, પરંતુ એક સંસ્કાર આપણા સ્વભાવમાં હોવો જોઈએ. જો દરેક નાગરિક હું ગંદકી કરીશ નહીં અને થવા પણ દઈશ નહીં એવો સંકલ્પ લે તો ભારતને સુંદર અને સમૃદ્ધ બનતા વાર નહીં લાગે. સ્વચ્છતા એ સંસ્કારની જનની છે અને તેના દ્વારા જ આપણે પરમાત્માની નજીક પહોંચી શકીએ છીએ. તો આ રીતે આપણે સરસ મજાનો એક નિબંધની રજૂઆત છે એ નિબંધની રજૂઆત કરી શકાય. હવે નિબંધ રજૂ કરવામાં જ્યારે આપણે કોઈ વિષય વસ્તુ ઉપર નિબંધ લખવાનો થાય ત્યારે આ વિષય વસ્તુના અનુસંધાનમાં આપણે નિબંધ લખતા હોઈએ ત્યારે આટલી બાબતો પહેલાં કરી લેવી. એક તો તમને જેટલા પણ નિબંધ આપ્યા છે આ નિબંધોના શીર્ષક વાંચી લેવાના અને પછી જે તમામ નિબંધો છે એ નિબંધોમાં તમે તમારા મગજની અંદર મનનમાં ચિંતન કરવાનું છે અને એના આધારે જે શીર્ષકના આધારે મુદ્દાઓ મગજની અંદર નક્કી કરવાના છે. મનમાં શું કરવાના છે? નક્કી કરવાના છે. આ મનમાં મુદ્દાઓ નક્કી કર્યા પછી આ મુદ્દાઓ છે એને રફમાં લખી દેવાના.
અને આમાંથી પણ તમારે સિલેક્ટેડ મુદ્દાઓ, જેમ કે તમારે કોઈ 6 થી 7 મુદ્દાઓ સિલેક્ટ કરી અને લખવાના છે. આ રીતે આપણે લખાણ લખીશું. તો પહેલાં શું લખીશું? પ્રથમ શરૂઆતના ભાગની અંદર મિત્રો આપણે લખીશું પ્રસ્તાવના. પ્રસ્તાવના આપણે પ્રથમ ભાગની અંદર લખીશું, પછી મધ્ય ભાગની અંદર અહીંયા વિષય વસ્તુનું નિરૂપણ કરીશું. મધ્ય ભાગની અંદર વિષય વસ્તુ કે તમે જે નિબંધ લખો છો એ નિબંધ છે એને ક્રમશઃ મુદ્દાસર લખીશું. હવે અહીંયા એક બાબત ધ્યાન રાખજો, તમે જે મુદ્દાઓ લખો છો એ ક્રમબંધ લખવાના છે. અહીંયા જે મુદ્દાઓ લખવામાં આવે છે મિત્રો એ મુદ્દાઓ ક્રમબંધ લખવાના છે, ના કે પહેલો મુદ્દો પ્રસ્તાવના પછીનો મુદ્દો હોય એ છેલ્લે લખો, એવું ચાલશે નહીં. ક્રમબંધ કે ક્રમમાં ગોઠવી અને પછી લખજો. અને અંત ભાગની અંદર આપણે ઉપસંહાર લખીશું. અંત ભાગની અંદર શું લખવાનો છે? ઉપસંહાર લખવાનો છે. આ રીતે આપણે એક સરસ મજાનો નિબંધ લખી શકીએ છીએ અને સારા એવા માર્ક્સ મેળવી શકીએ છીએ. જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આ વિડીયોની લિંક છે મેક્સિમમ તમારા મિત્ર વર્તુળમાં શેર કરજો. આ વિડીયોનો ટાર્ગેટ છે 100 લાઇક. 100 લાઇકનો ટાર્ગેટ છે એ પૂરો કરવામાં મદદ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.